ઉઠી ગઈ? સાસુમાં મારે વોશરૂમ જવું છે. કયું નહીં તો તું રૂમમાં હતી, હવે હું રૂમમાં છે? ના સાસુમાં મારે વોશરૂમ જવું છે. હવે ક્યાંય નથી જવું, આખો દી રૂમમાં પડી રહીએ. તને એમ ન થાય કે આપણે બાયણે નીકળીને રહીએ અહીંયા? બા જવું પડશે, બહુ જ જોરથી લાગી છે. હું લાગી છે? આને હું કેમ સમજાવું? હું લાગી નથી લાગી કઈ સમજાતું ના. જા મસાલો બનાવીને લાવ, જા. આવું છે ને શાકભાજી સુધારે છે, જા. ના સાસુમાં પેલા મારે વોશરૂમ જવું છે. પાછો રૂમ? અરે સાસુમાં એને એમાં બહાર જવું છે એટલે એમ કહે છે કે પેલા મને લાગી છે ત્યાં જઈ આવું. પેલા કહી દેવાય ને કે મારે હંગવા જવું છે. કયોની રૂમ રૂમ કરે છે તી. કેવી ગાંડી બાઈ છે, કયોની સંડાસ કે. જા હંગી આવ, નકર પછી તું પાછી ખાવામાં ગેસ છોડી તો ગંધા હે બધું. પણ સાસુમાં વોશરૂમ ક્યાં છે એ તો કયો મને. કઈ રૂમ બૂમ નથી, ખેતરમાં જવું પડે. ઓય માં, ખેતરમાં કેમ જાવ? એમ જ, જેમ તું રૂમમાં જાય એમ. સાસુમાં ત્યાં તો બધું ખુલ્લું હોય અને તારી કોરથી બધાય માણસ જોવે. તો વહેલું ઉઠી જવાય ને, જોવે તોય શું થયું? તો હું 4 વાગ્યામાં ઉઠીને જાઉં? અમે તો 4-5 વાગ્યામાં જઈએ સવારે. એટલા અંધારામાં? સાસુમાં અંધારામાં તો વીથીને હરપે હોય એ ક્યાંક કઈડી લેતો. એમ થોડાક કઈડે, બત્તી લઈને જવાનું. આપણે આખું છે કઈ બટન તો નથી. માની લે સાસુમાં તમે બેઠા છો અને પાછળથી કઈડી લે તો. તું કઈ મારો વકીલ નથી તી સવાલ જવાબ કરે. જા હોય તો જા, ન કરાય બે. આહુમાં બેહોન પાછળથી કાપી લેતો. કેવી વાતો કરે હે, કઈ ન કાપે કોઈ. તોય પણ સાસુમાં કેટલા બાળે જાનવર રખડે છે, ઈ ક્યાંક થકો મારી દે તો. આ તો મારું માથું ખાઈ ગયો. સીધું બોલ, જાવું હોય તો જા, ન જાવું હોય તો કામ કર. મારો ડોંગર દુખી ગયો છે, તું પટર તારી જીભ ન હલાવ. જાવું તો પડશે સાસુમાં. હા તો જા. મને ખબર નથી કેમ જવાનું. તું જાય હું? ના હું નહીં જાઉં. મારે કેટલું ઢેગલું એક કામ પડ્યું. મારે કામમાં ફુગાઈતી હું એને ઊંઘવા લઈ જાઉં. જારો બાજુવાળીને બોલાવું, ઈ તને લઈ જાય હો. એ સવિતા. ઓય માં, શું થયું? મમ્મી પેટમાં બહુ દુખવા માંડ્યું, જલ્દી કરો. આ ગયો હવે. ઊભી રહે, હમણાં બોલાવું. એ અહીંયા નહીં, આને જાવું છે અહીંયા નહીં. એકવારમાં બોલાવીએ ને તો આવે જ નહીં. હું હંગામું કર્યો. જાને આ ચેમકી વહુને છે ને સંડાસ લાગી છે. મારે કામ નથી તેની સંડાસને પેશાબ કરાવવા લઈ જાઉં. અરે એને જોયું નથી ને એટલે કાલ કઈ એકલી વહી જાહે. ઓય માં જલ્દી કરો. આઈ નહીં ન વાગી લે ક્યાં. જા લઈ જા ને, એક તો બપોર વયસે ઉઠે ને પાછી કે જલ્દી કરો લઈ જા. જાને હાલ જાય. આજે આવું, કાલે કઈ ભેગી નહીં આવું. કઈ કામ ન હોય ને કારણ વગર. બેન કેટલું છેટું છે? અરે આ તો ગામ છે, આગળ જવાનું હોય, બસ થોડુંક જ છેટું છે. અરે બેન પેટમાં બહુ દુખે છે. વહેલું ઉઠી જવાય ને, વહેલું ઉઠી ગઈ હોત તો. મને ખબર નથી ને કે અહીંયા ટોયલેટ જવું એટલો મોટો બધો ટાસ્ક છે. સવારના બધા 4-5 વાગ્યામાં જઈ આવે લે. તો શું થયું, સવાર વહેલું જવાનું હોય ને. જલ્દી ઉઠવું અને જલ્દી ઉઠીને ટોયલેટ જવું એ ફરક છે બેન. ન કરે બેન, ખુલ્લામાં ન કરાય, વાતાવરણમાં દૂષિત થઈ જાય. આખી દુનિયા જાય, તું જાય તો જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય. બધા આવું જ વિચારે એટલે તો આ બધી તકલીફ છે. પાછું પેટમાં દુખવા માંડ્યું. થોડું બોલ, વધારે બોલીને તો વધારે પેટમાં દુખીએ. ઓય માં ક્યાં ફસાઈ ગઈ. કોઈને વધારે લાગે તો શું કરે? પેટ દબાવીને બેસવાનું, બીજું શું કરે? ઓહો, થોડુંક વધારે હાલો ને બેન. હા બસ આવી જ ગયું. હવે જા જઈ આવ. હવે હું એકલી જાઉં. હું તારી હારે હું ખેતરમાં આવીને બેહું. ના બેન, તમે થોડાક દૂર બેહો તો. ત્યાં બેહીને કઈ હું સુગંધ લઉં. થોડાક છેટા બેહી ગયો. લે હું અહીં બેઠી છું, જા તું જઈને. હારું બેન, તો હું જઈ આવું. ઓય માં, શું થયું? બેન અમારાથી નહીં થાય. કા શું થયું? અરે બેહું તો બહુ ખૂચે છે. તો તને હું મખમલનું ગાડલું લઈને દઉં, જા જલ્દી કરીને આવ. પણ બેન મારાથી નહીં થાય. ન થાય તો હાલ, તો ગાડલું બિછાવે ત્યાં જ કરીએ, મહારાણી છે. બેન તમે કામ કર્યો હું
શું? તમે એક કામ કરો, તમારી ઓઢણી દઈ દ્યો, ઈ હું પાથરી લઈ. હું મારી ઓઢણી દઉં તો ઈ તું કરીશ કા? તારી સાડી કેમ નથી પાથરી જતી? પણ બેન, પાછું કઈ પહેરવા માટે છે નહીં ને? ન કરે એમ કે પહેરવા માટે હોત તો તું કરી લેતી નહીં? ન જાણે કેવો લઈ આવ્યો મારો ભાઈ આ વહુ. લે, એને હું મારી ઓઢણી આપું તો આંગવું. કરવું હોય તો કર, નકર કાંઈ નહીં. હું તો જાઉં અને જઈને છે ને મમ્મીને કહું તારો કાન નામ લે કલ્લી કર વઈ ગઈ. હું શું કરું?